થી જ આ ફળ પાકે છે, બીજા કોઈનાથી પાકતું નથી. જેમ જેમ સ્મૃતિ વધે ને એને બ્રહ્મ ભાવ કીધું સંતોએ, અથવા આત્મીય ભાવ, અથવા એવું કહેવાય ને કે આત્માનું નિધિધ્યાસન અખંડ તરફ જઈ રહ્યું છે. મહેનત કેટલી છે? આટલી જ છે. આ મન અથવા આ વૃત્તિ છે ને પરમાત્માનું નિધિધ્યાસન કરાવે એના જોડે. છેલ્લે પ્રકૃતિ જોડે એવી કોઈ વસ્તુ નથી જેનું નિધિધ્યાસન તમે કર્યું ને, અખંડનું નિધિધ્યાસન કર્યું. જ્યારે આ પરપોટો ફૂટવાનો હોય ત્યારે પ્રકૃતિ પછી આપણા કર્મ પ્રમાણે અવતાર આલે ને, એની પાસે આ જ વસ્તુ નથી, અખંડ નથી. ના પાડ દે પ્રકૃતિ કે નિર્લેપ તો નથી મારી પાસે કોઈ વસ્તુ. અવિનાશી, તમે અવિનાશીમાં નિધિધ્યાસન હતું ને, પ્રકૃતિ છેલ્લા હાથ જોડી દે છે, જા દાંતું મુક્ત થઈ જા, મારી પાસે તારી કોઈ વસ્તુ નથી. તે જે આખી જિંદગી ભેગું કર્યું ને, આ સ્મૃતિ કરી કરીને મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે તને આપી શકું. પ્રકૃતિ હાથ જોડી દે છે. કંઈક માગણી રહીને તો પ્રકૃતિ જોડે વસ્તુ ફેંકી દે છે ત્યાં. એ વાસ ના કહેવાય. આમ તો કંઈક માગણી અથવા કંઈક ઈચ્છા રહીને તો પ્રકૃતિ પાસે છે એ વસ્તુ. એક જ વસ્તુ નથી પરમાત્મા. અને આપણે રાખવાનું જ ત્યાં ધ્યાન અખંડમાં, અવિનાશીમાં. ખાતો નથી, પીતો નથી, હા જોતોય નથી, પણ આ તો એક પહેલાં બતાવવામાં આવે પછી બંધ થઈ જશે. આ એક કેટલી સરસ વિદ્યા છે. આમાં પ્રકૃતિના ગુલામ છીએ ને આપણે, પછી પ્રકૃતિ આપણી ગુલામ થઈ જાય કે સાલું આનામાં આપણી પાસે કોઈ વ્યવસ્થા એકદમ નિરાળો કરીને મૂકી દે એને છૂટો. શરીર છૂટતા પહેલાં જ છૂટી જાઓ તમે.